भाइयों सिस्टम पार देंगे। बैगन ભાઈ આની પાસે ગાડી ભાઈ સપનું આપણું હતું ને પૂરું આને કર્યું. તો યાર લા તમે બે એટલી બધી બળતરા નો કરો. આ ગાડી મારી નથી, હું મારા મામાની માગીને લઈ આવ્યો હોઉં. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हैं. સારું થયું તારી મામાની ગાડી છે એટલે અમને તો એમ હતું કે તારી ગાડી છે. મને તો બહુ હરખ થયો પણ તાર મામાની છે ને એટલે તારી હોત તો ન થાત. આવા હે મારે તો ભાઈબંધ દેખા. તમે તો સમજી ગયા છો ને, હારામાં કોઈ રાજી નથી. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार। मेरा मुंह से निकल गई क्या बताऊं। ભાઈ ઓલાના પૈસા પડી ગયા, હાલ ઉપાડી લઈ. ના ભાઈ એ વાત તારી ખોટી છે અને આવી રીતના કોઈના પૈસા ન લેવાય. એ એની મહેનતના પૈસા અને એના પૈસાથી એનું ઘર હાલતું. એ વાત તારી ખોટી છે, કોઈના પૈસા એમ ન લેવાય. હા ઈ વાત સાચી તારી. તું અહીંયા ઉભો રહે, હું એ ભાઈને બોલાવતો હું. ઓ ભાઈ, બોલો ને ભાઈ. ભાઈ તમારા પૈસા પડી ગયા. Oh no! ખોટું બોલેસ? ખોટી સેવા થઈ ગઈ. બહુ સેવા ભાવિક નો થવાય. અત્યારના જમાનામાં કોઈ 100 રૂપિયા નથી મેકતું. આ તો 500 વાળી બે હતી. પેલા તને દેખાય છે કે નહીં? દેખાય તો હે પણ ને ચાય કરીને ધક્કો માર્યો. સાંભળે શું ચાય કરીને માર્યો? માર એને. મારવા જે મૂડ નથી, તું મારે ને. આ તો એમાં શું થઈ ગયું? એકાદી તો ઝાપટ માર. પેલા ભાઈ તું મારને, હું મારીશું તો પડી જાહે. એટલે ભાઈ ફટાફટ નક્કી કરો ને, પેલા કોણ મારશે? પણ ભાઈ કાલ મેં એકને માર્યો તો આજે આનો વારો હે મારવાનો. ઓ વાતની એક વાત, મારથી તું નાનો હોત તું આજે આને મારીશ. એટલે ભાઈ બે માંથી એક મારતા હોય તો મારો ને, એટલે મને માણસો બોલાવવાની ખબર પડે. ભાઈ તું આજ આની આગળ માર ખાઈ લે. ના ભાઈ તું આજે આની આગળ માર ખાઈ લે. ભાઈ મારતા હોય તો મારો ને, મારે ઉતા મારે હવે. ઓલાને કે ભાઈ એને મને ઝાપટ મારી. ચીટિંગ કરમાં ભાઈ, તે તારા હાથે તને માર્યું. હા ભાઈ સાચી વાત છે, તે તારા હાથે ને હાથે માર્યું. હવે તમારે મારવાનો કેદી છે મને? એલા મારને ભાઈ. તું માનને ભાઈ. હું નથી મારવાનો. તો હું નથી મારવાનો. આ બેઠો તો હું અહીંયા બેઠો. તો હું અહીંયા બેઠો, હું એક ઝાપટ ખાઈને જ જઈશ. તો હવે ભાઈ તારી હારો હાર હું એક ઝાપટ ખાઈને જ જઈશ. તમારા બેની હારો હાર હું ઝાપટ ખાઈને જ જઈશ. એલા તું કોણ? તો ભાઈ મારે આ ગાડી 5 લાખ માં વેચવાની છે. તો આ ગાડીના મેં 7 લાખ રૂપિયા આપ્યા. તો મેં આ ગાડીના 9 લાખ રૂપિયા આપ્યા. તો આ ગાડીના મેં 11 લાખ રૂપિયા આપ્યા. તો મેં આ ગાડીના 15 લાખ આપ્યા. તો 20 લાખ રૂપિયા મેં આપ્યા. તો મેં 25 લાખ રૂપિયા આપ્યા. આ તો 25 લાખ એક, 25 લાખ બે. આ ગાડીના મેં 30 લાખ રૂપિયા આપ્યા. અરે ભાઈ આ ગાડીમાં એવું બધું શું છે કે આટલી બધી બોલી લાગે છે? એલા ભાઈ જે વ્યક્તિ આ ગાડી લે અને એક્સિડન્ટ થાય, એક્સિડન્ટમાં કોઈ ન ગુજરે પણ ખાલી ઘરવાળી ગુજરી જાય છે. તો ભાઈ મેં આ ગાડીના 1 કરોડ રૂપિયા આપ્યા. એલા તું આ ગાડી લેસ એનો કઈ વાંધો નથી, પણ પેલા તારા વાહન વીમો કરાવવો પડશે. એટલે ભાઈ આ ગાડીનો વીમો હું ક્યાંથી કરાવું? મારો વીમો નથી. એલા ભૂત જેવા વીમો કરાવી લે અને જો ગુજરી જઈશ ને તો તારા છોકરા રજડી પડશે. ભાઈ વીમો તો મારે કરાવવો છે પણ ક્યાંક સારી જગ્યાએ ડિસ્કાઉન્ટ તો મળવું જોઈએ ને. એલા આખા ગુજરાતમાં કોઈ ડિસ્કાઉન્ટ નથી આપતું, ખાલી વીમા ફાઇનાન્સ વાળા જ આપે છે. 2000 નો વીમો કરાવ તો 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, 10,000 નો વીમો કરાવ તો 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, 20,000 નો વીમો કરાવ તો 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, 50,000 નો વીમો કરાવ તો 5,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ. વાહ ભાઈ વાહ, તો સારું કહેવાય. બીજા તો હજી કેટલાય ડિસ્કાઉન્ટ છે. અને વીમા ફાઇનાન્સ દરેક કંપનીના વીમા કરે છે. મારા ફોલોવરને ખાસ જણાવવાનું, મારો આ વિડીયો જોઈને વીમા ફાઇનાન્સમાં જાય છે અને વીમો કરાવશે, એને આ કૂપનનો લાભ મળશે, એને ડિસ્કાઉન્ટ મળશે. હા તો જાજી રાહ નથી જોઈ, હાલ ફટાફટ વીમા ફાઇનાન્સમાં મારે વીમો કરાવવો છે. હા તો મેડમ મારા કલેજાને ઇન્સ્યોરન્સ કરાવવાનું છે તો ઇન્સ્યોરન્સની યોજના સમજાવી દો અને ઇન્સ્યોરન્સ કરી દો. જો સર અમારી કંપની વીમા ફાઇનાન્સ બધી જ પ્રકારની કંપનીમાં. હાલો ટાઈગર ભાઈ, અહીંયા ઘરે તો હું તમે શેરીમાં દેખાતા રહી ને ટાઈગર માંથી બિલાડી કરી નાખીશ. નીકળો અહીંથી. એમ ભાઈ આવી રીતના સ્ટાઇલમાં બેઠો ને ખંભો ઊંચો રાખ્યો? પુષ્પા 2 જોઈને આવ્યો હો એટલે. બસ જોયા એકલા એકલા. હા તો એમાં રાહ કોઈની થોડી જોવાની હોય? અરે ફિલ્મમાં પુષ્પાની ફાઇટિંગ તું જો, એની એન્ટ્રી તું જો, અરે જોરદાર હે. બસ ભાઈ હવે મારે તારી વાત નથી સાંભળવી, હજી મારે પિક્ચર જોવા જવાનું બાકી છે. હું તને કહી દઉં ભાઈ, અહીંયા બેઠા બેઠા ભાઈ ઉભો રે, એમ એક નવો ડાયલોગ આવ્યો હે, હરગીઝ ઝુકેગા નહીં સાલા.
અરે ભાઈ ગાડીમાં ને હેલિકોપ્ટર લઈને જાય છે ફાઇટિંગ કરવા. પણ ભાઈ મારે હજી પિક્ચર જોવાનું બાકી છે, તું મને કેમાં ને. હું તને બધું કહી દઉં ભાઈ, જવું જોવા તારે. અરે પુષ્પા 2 14 દિવસમાં 1500 કરોડ કમાણું છે ભાઈ. હવે તો જોવા જા. હવે તો પુષ્પા 2 જોતો માણસો બબે તંતન મેલે જોઈ આવ્યા. ટિકિટ બુક કરાય, આપણે બે જોઈ આવી. 500 રૂપિયા ભાવ ટિકિટ નો. રેવા દે ભાઈ, મોંઘું પડે, હું ફોનમાં જોઈ નાખીશ. તમારા જવાના જ કારણે ફિલ્મ હાલતા નથી. તમે ફિલ્મ જોયા કે નહીં આમાં કમેન્ટ કરજો અને કેવું લાગ્યું એ પણ કહેજો.